તમારી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઉમરલાલ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકન પ્રેસ કરશો। ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામના પાટિયા પાસે અકસ્માત, મોટરસાયકલની અડફેટે ચાલતા જતા વૃદ્ધનું મોત। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર દોડતા વાહનોમાં મોટો વધારો થયો છે। સરદાર પ્રતિમાને જોડતા ધોરી માર્ગ પર છાસવારી જીવલેણ અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવી રહી છે। આવા જ એક અકસ્માતની ઘટનામાં ઉમરલા નજીકના રાયસિંગપુરા ગામે એક મોટરસાયકલની અડફેટે રોડ પર ચાલતા જતા 60 વર્ષીય વૃદ્ધ ઇસમનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઉમરલા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઉમરલા દુવાગપુરા ગામે રહેતા પુનિયાભાઈ મોહનભાઈ વસાવાના પત્ની 5 વર્ષ અગાઉ મરણ પામતા હાલ તેઓ એકલા રહેતા હતા। ગતરોજ 22મીના રોજ પુનિયાભાઈ સવારના 10 વાગ્યાના અરસામાં રાયસિંગપુરા ગામના પાટિયા નજીક રોડ પર ચાલતા ઉમરલા તરફ આવતા હતા। દરમિયાન એક મોટરસાયકલ ચાલકે તેમને અડફેટમાં લેતા તેમને માથા સહિત શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી। ગંભીર રીતે જખમી થયેલ પુનિયાભાઈ વસાવાનું સ્થળ પર જ મોત થયું હતું। અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક તેનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકની પુત્રી સુમિતાબેન વસાવા રહેવાસી ગામ ઇન્દોર તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાઓએ ઉમરલા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા।